વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પુંકેસર ચક્રમાંથી નરજન્યુજનક અવસ્થાનો વિકાસ કેવી રીતે થાય એનો વિગતવાર અભ્યાસ જે છે કરી ચૂક્યા છીએ. હવે આપણે જન્યુજનનની અંદર બીજો તબક્કો, જે રીતે આપણે પુંકેસર ચક્રમાંથી નરજન્યુજનક અવસ્થાનો વિકાસ ભણી ગયા એ જ રીતે આપણે ભણવાનું છે સ્ત્રીકેસર ચક્રમાંથી માદા જન્યુજનક અવસ્થા એટલે કે ભ્રૂણપુટનો વિકાસ જે છે એ કેવી રીતે થશે. બરોબર છે. તો હવે પછીનો આપણો ટોપિક જે છે સ્ત્રીકેસર ચક્રમાંથી માદા જન્યુજનક અવસ્થાનો વિકાસ એટલે કે ભ્રૂણપુટનો વિકાસ. તો નેક્સ્ટ ટોપિક આપણો જે છે સ્ત્રીકેસર ચક્રમાંથી માદા જન્યુજનક અવસ્થા અથવા તો આપણે એને બોલશું ભ્રૂણપુટ નો વિકાસ. સ્ત્રીકેસર ચક્રમાંથી માદા જન્યુજનક અવસ્થા અથવા તો ભ્રૂણપુટનો વિકાસ જે છે એ કેવી રીતે થશે. તો આપણે બધાને ખબર છે કે સ્ત્રીકેસર ચક્રની અંદર કેટલા ભાગ હશે. તો સ્ત્રીકેસર ચક્રની અંદર પરાગાસન, પરાગવાહિની, પરાગાસન, પરાગવાહિની અને બીજાશય, આટલા ભાગ છે. બીજાશય જે છે ફળદ્રુપ ભાગ છે. બીજાશયના તલસ્થ ભાગે, બીજાશયના તલસ્થ ભાગે જરાયુ આવેલો હોય અને આ જરાયુમાંથી વિકાસ પામીને અંડકનું નિર્માણ થશે. અંડક અથવા તો ખાસ યાદ રાખજો, જરાયુમાંથી વિકાસ પામીને શું બનશે? અંડક અથવા તો મહાબીજાણુ ધાની. પુંકેસર ચક્ર સ્ત્રીકેસર ચક્રની અંદર પરાગાસન, પરાગવાહિની, બીજાશય, બીજાશયના તલસ્થ ભાગેથી જરાયુ ઉત્પન્ન થાય અને જરાયુ વિકાસ પામીને અંડક અથવા તો મહાબીજાણુ ધાનીની રચના જે છે કરશે. હવે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે, એનસીઈઆરટી માં છે કે ભાઈ ઘણી વનસ્પતિઓમાં એક જ અંડક હોય છે અને ઘણી વનસ્પતિઓના સ્ત્રીકેસર જે છે એ એકથી વધુ અંડક અથવા તો મહાબીજાણુ ધાની ધરાવે છે. એક્ઝામ્પલ યાદ રાખવાના છે. એક જ અંડક હોય, બીજાશયમાં એક જ અંડક હોય. એક્ઝામ્પલ છે ઘઉં, ચોખા અને ડાંગર. આ એવી વનસ્પતિઓ છે જેના બીજાશયની અંદર એક જ અંડક અથવા તો મહાબીજાણુ ધાની વિકાસ પામે છે. અને અન્ય છે પપૈયા, ઓર્કિડ અને વોટરમેલન એટલે કે તરબૂચ. તો આ એવી વનસ્પતિઓ છે કે જેના બીજાશયની અંદર એકથી વધુ અંડકનો વિકાસ છે જોવા મળે છે. તો બીજાશયની અંદર એક અંડક હોય અથવા તો એકથી વધારે અંડક જે છે જોવા મળે છે. તો આ તો ખાલી એમસીક્યુ માટે તમારે ખાસ થોડુંક યાદ રાખજો, કારણ કે એમસીક્યુ માટે પરીક્ષામાં પૂછાઈ શકે એવું છે, ઉદાહરણો પરીક્ષામાં પૂછાઈ શકે. તો આ વાત થઈ ગઈ સ્ત્રીકેસર ચક્રની. પરાગાસન, પરાગવાહિની, બીજાશય, બીજાશયમાં જરાયુ અને જરાયુમાંથી કોનો વિકાસ પામશે? અંડક અથવા તો મહાબીજાણુ ધાનીનો વિકાસ જે છે થશે. તો આજે આપણે ભણવાનું છે અંડક, જેને મહાબીજાણુ ધાની તરીકે પણ ઓળખવામાં આવે છે. અંડક અથવા તો મહાબીજાણુ ધાની આકૃતિ સાથે આપણે ભણશું એટલે ખાસ યાદ રાખજો. અંડક જે છે, અંડક અથવા તો મહાબીજાણુ ધાની જે છે અંડાકાર રચના છે. અંડક અથવા તો મહાબીજાણુ ધાની અંડાકાર રચના. એની ફરતે આવેલા આવરણો એને આપણે બોલશું અંડક આવરણો. એક થી બે આવરણો આવેલા હશે જેને આપણે બોલશું અંડક આવરણો. તો અંડક આ છે અંડક અથવા તો મહાબીજાણુ ધાની. કેવી રચના? અંડાકાર રચના. અને ફરતે આવેલા આવરણો જેને આપણે બોલશું અંડક આવરણોથી આવૃત. અંડાકાર રચના જેની ફરતે આવેલા આવરણોને આપણે બોલશું અંડક આવરણો. તો અંડક જે છે અંડાકાર રચના છે અને ફરતે શું આવેલા છે? અંડક આવરણો. હવે આગળ અંડક જે છે પાતળા દંડ જેવી રચના વડે અંડક
પાતળા દંડ જેવી રચના વડે અંડક પાતળા દંડ જેવી રચના વડે જરાયુ સાથે જોડાયેલું છે. આ જરાયુ તો અંડક આ જે પાતળા દંડ જેવી રચના છે, અંડક પાતળા દંડ જેવી રચના વડે જરાયુ અંડક પાતળા દંડ જેવી રચના વડે જરાયુ સાથે જોડાયેલું આ પાતળા દંડ જેવી રચનાને બોલવામાં આવે છે અંડનાલ. શું બોલવામાં આવે છે? અંડનાલ. અંડક પાતળા દંડ જેવી રચના વડે જરાયુ સાથે જોડાયેલું અને આ દંડ જેવી રચનાને બોલવામાં આવે છે અંડનાલ. આગળ અંડનાલનો જે ભાગ અંડનાલ છે, અંડનાલ જે ભાગ વડે અંડક વડે જોડાયેલું છે, અહીંયા જોડાયેલું છે, આટલો ભાગ અંડકનો જે છે અંડનાલ સાથે જોડાયેલું છે. અંડક જે ભાગ વડે અંડનાલ અને અંડક, આ અંડનાલ અને અંડક અહીંયાથી જોડાયેલા છે, આ ભાગને બોલવામાં આવે છે બીજ કેન્દ્ર. શું બોલવામાં આવે છે? બીજ કેન્દ્ર. અંડક અંડનાલ સાથે જે ભાગે જોડાયેલું છે એ ભાગને બોલવામાં આવે છે બીજ કેન્દ્ર. બરોબર. અને પરીક્ષામાં પૂછાય છે બીજ કેન્દ્ર જે છે કોનું કોનું સંગમ સ્થાન છે? અંડક અને અંડનાલ નું સંગમ કેન્દ્ર છે અથવા તો સંગમ સ્થાન છે. બીજ કેન્દ્ર કોને કોને જોડે? અંડનાલ અને અંડક. અંડનાલ અને અંડક એકબીજા સાથે જે ભાગેથી જોડાયેલા હોય એ ભાગને આપણે બોલશું બીજ કેન્દ્ર અથવા તો હિલિયમ, એટલે કે અંડ કેન્દ્ર, બીજ કેન્દ્ર, અંડક અને અંડનાલનું સંગમ સ્થાન છે. આગળ અંદર તરફ વિપુલ પ્રમાણમાં ખોરાક સંગ્રહિત કોષો, અંદર તરફ ખોરાક સંગ્રહિત કોષો આવેલા છે. ખોરાક સંગ્રહિત કોષો વિપુલ પ્રમાણમાં ખોરાક સંગ્રહિત કોષો, અને આ ખોરાક સંગ્રહિત કોષોને બોલવામાં આવે છે પ્રદેહ. પ્લોઇડી યાદ રાખવાની છે, પ્રદેહના કોષોની પ્લોઇડી હશે તો હોય. તો અંદર તરફ વિપુલ પ્રમાણમાં ખોરાક સંગ્રહિત કોષો જેને આપણે બોલશું પ્રદેહ. બીજું આપણે આકૃતિ સેજ ઊંધી દોરેલી છે, ટોચના ભાગે, આ ટોચનો ભાગ છે, નીચેનો ભાગ છે, ભલે આકૃતિ આમ રહી પણ નીચેનો ભાગ જે આપણે ટોચનો ભાગ ગણીશું તો કે ટોચના ભાગે આ જે છિદ્ર જેવી રચના જે છે ટોચના ભાગે આવેલી છિદ્ર જેવી રચનાને બોલવામાં આવે છે અંડ છિદ્ર અથવા તો બીજાંડ છિદ્ર. અને આના સામેના ભાગને તલસ્થ ભાગને, આ જે છેડાનો ભાગ છે, નીચેનો ભાગ, આ ઉપરનો ભાગ નીચેનો ભાગ, તલસ્થ ભાગને બોલવામાં આવે છે નાભી અથવા તો અંડતલ. તલસ્થ ભાગને બોલવામાં આવે છે નાભી અથવા તો અંડતલ. બરાબર. શું ભણી રહ્યા છીએ આપણે? અંડક અથવા તો મહાબીજાણુધાનીની રચના, કે ભાઈ અંડક અંડાકાર રચના છે, એની ફરતે 1 થી 2 અંડક આવરણો આવેલા હશે. અંડક જે છે દંડ જેવી રચના વડે જરાયુ સાથે જોડાયેલું, આ દંડ જેવી રચનાને આપણે બોલશું અંડનાલ. અંડનાલ જે ભાગ વડે અંડક સાથે જોડાયેલો છે આ ભાગને આપણે બોલશું બીજ કેન્દ્ર, એટલે કે બીજ કેન્દ્ર અંડક અને અંડનાલનું સંગમ સ્થાન છે.
ટોચના ભાગે આવેલી છિદ્ર જેવી રચનાને આપણે બોલશું અંડક છિદ્ર, બીજાંડ છિદ્ર. અંડ છિદ્રના વિરુદ્ધ તરફના છેડાને તલસ્થ ભાગને આ ભાગને બોલવામાં આવે છે નાભી અથવા તો અંડતલ. હવે મહત્વનું છે પ્રદેહના અંડ છિદ્ર તરફના છેડે, પ્રદેહના અંડ છિદ્ર તરફના છેડે એક ગોળાકાર કોષ ખૂંપેલો હોય અને આ કોષને બોલવામાં આવે છે મહાબીજાણુ માતૃકોષ. ક્યાં? પ્રદેહના કયા છેડે? અહીંયા અંડ છિદ્ર તરફના છેડે એક ગોળાકાર કોષ ખંચિત થયેલો હોય છે. પ્રદેહના અંડ છિદ્ર તરફના છેડે, પ્રદેહના અંડ છિદ્ર તરફના છેડે એક ગોળાકાર કોષ હાજર હોય, ખંચિત અથવા તો ખૂંપેલો હોય. અને આ જે કોષ જે છે એને બોલવામાં આવે છે મહાબીજાણુ માતૃકોષ 2n. અંગ્રેજીમાં આપણે બોલશું મેગાસ્પોર મધર સેલ, that is MMC. મેગાસ્પોર મધર સેલ MMC અને આની પ્લોઇડી શું હશે? 2n. તો આ થઈ ગઈ મહાબીજાણુ ધાની અથવા તો અંડકની રચના. બરોબર છે? ખાસ યાદ રાખજો. શું યાદ રાખ્યું? આ આકૃતિ અંડછિદ્ર, નાભી, અંડક આવરણો, અંદર આ વિપુલ પ્રમાણમાં જે આપણે ગ્રીન કલરના દર્શાવ્યા છે કોષો, ખોરાક સંગ્રહિત કોષો, જેને આપણે બોલશું પ્રદેહ. બરોબર છે? અને પ્રદેહના અંડછિદ્ર તરફના છેડે એક આ કોષ આવેલો છે. આ કોષને આપણે બોલશું મહાબીજાણુ માતૃકોષ MMC, મેગાસ્પોર મધર સેલ, જેની પ્લોઇડી થશે 2n. તો આ થઈ ગઈ અંડક અથવા તો મહાબીજાણુ ધાની રચના. એટલે સ્ત્રીકેસર ચક્રમાં બીજાશયમાં અંડક, મહાબીજાણુ ધાની. અને હવે નેક્સ્ટ ટોપિક જે છે એ છે મહાબીજાણુ જનન. મહાબીજાણુ જનન એટલે શું? તો કે અંડકની અંદર રહેલા મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ ધાનીમાં અંડકની અંદર મહાબીજાણુ ધાની અથવા તો અંડકમાં શું થશે? તો કે અંડકમાં આવેલા મહાબીજાણુ માતૃકોષ MMC, મેગાસ્પોર મધર સેલ, જેની પ્લોઇડી છે 2n. તો આ મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના નિર્માણની ઘટનાને શું બોલવામાં આવશે? મહાબીજાણુ જનન. અંડકની અંદર આ જે MMC આવેલો છે મહાબીજાણુ માતૃકોષ, એમાંથી મહાબીજાણુના નિર્માણની પ્રક્રિયા, જેને આપણે બોલશું મહાબીજાણુ જનન. કેવી રીતે થશે? તો MMC આ મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ પ્રકારે વિભાજન થશે. અર્ધીકરણ 1, અર્ધીકરણ 1 બાદ 2, આ બંનેની પ્લોઇડી થશે n, અને અર્ધીકરણ 2, અર્ધીકરણ 2 બાદ શું ઉત્પન્ન થશે? 4 કેવા? એકકીય n મહાબીજાણુ. આ કોષની અંદર અર્ધીકરણ પ્રકારે વિભાજન થાય અને એટલે કે MMC મહાબીજાણુ માતૃકોષ મેગાસ્પોર મધર સેલની અંદર
અર્ધીકરણ પ્રકારે વિભાજન થઈ 4 એકકીય મહાબીજાણુઓનું નિર્માણ જે છે એ થશે. બરોબર? આમાં અર્ધીકરણ થયું, એમાં અર્ધીકરણ પ્રકારે વિભાજન થઈને શું બનશે? 4 એકકીય મહાબીજાણુનું નિર્માણ થશે. હવે આપણી પાસે શું મળી ગયા? 4 એકકીય મહાબીજાણુ બની ગયા. બરોબર? અને હવે આ 4 એકકીય મહાબીજાણુમાંથી 4 એકકીય મહાબીજાણુમાંથી આગળ વધીએ પહેલા આગળ લખીએ. તો હવે સ્ટેપ બાય સ્ટેપ ચાલીએ. 4 એકકીય મહાબીજાણુ બની ગયા. તો હવે મહાબીજાણુમાંથી નેક્સ્ટ આપણો ટોપિક જે છે, આ જે મહાબીજાણુ બન્યા, આ મહાબીજાણુમાંથી માદા જન્યુજનક અવસ્થા અથવા તો ભ્રૂણકૂટનો વિકાસ જે છે એ કેવી રીતે થશે? બરોબર? મહાબીજાણુમાંથી માદા જન્યુજનક અવસ્થા એટલે કે ભ્રૂણકૂટનો વિકાસ કેવી રીતે થશે? બરોબર? તો 4 એકકીય મહાબીજાણુ જે હતા, બરોબર, 4 એકકીય મહાબીજાણુ, તો આપણે અગાઉ ભણી ગયા છીએ કે આ 4 એકકીય મહાબીજાણુમાંથી 3 નું શું થાય? વિઘટન થશે. 4 એકકીય મહાબીજાણુમાંથી 3 નું વિઘટન થશે. તો કેટલા સક્રિય રહેશે? એક જ મહાબીજાણુ સક્રિય રહે. એક મહાબીજાણુ સક્રિય રહેશે અને આ એક મહાબીજાણુના કોષ કેન્દ્રનું, આ એક જે મહાબીજાણુ જે વધ્યો એના કોષ કેન્દ્રનું આમ ગણો તો 3 વાર સંભાજન થાય, પણ આપણે લાઈન ટુ લાઈન ભણીએ. કોષ કેન્દ્રનું 1 વાર સંભાજન થશે. 3 મહાબીજાણુ જે તેમાંથી 4 માંથી 3 નું વિઘટન થઈ ગયું, એક મહાબીજાણુ સક્રિય રહેશે. આ મહાબીજાણુના કોષ કેન્દ્રનું પહેલી વાર સંભાજન થશે. પહેલી વાર સંભાજન થાય એટલે બે કોષ કેન્દ્ર બને. પછી બીજી વાર સંભાજન થશે. બીજી વાર સંભાજન થાય એટલે 4 કોષ કેન્દ્ર બને. અને હવે ત્રીજી વાર સંભાજન થશે. અને ત્રીજી વાર સંભાજન થાય એટલે 4 માંથી 8. 8 કોષ કેન્દ્ર બને. અને એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કેટલી વાર ટોટલ થયું? એક વાર સંભાજન 1 માંથી 2, બીજી વાર સંભાજન 2 માંથી 4, ત્રીજી વાર સંભાજન 4 માંથી 8. એટલે આપણે ટોટલ કહીએ તો ટોટલ 3 વાર સંભાજન થાય. 3 વાર સંભાજન થશે. અને યાદ રાખવાનું છે આ જે છે વિભાજન, પરીક્ષા માટે યાદ રાખવાનું છે આ જે છે મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન છે. માત્ર કોષ કેન્દ્રનું વિભાજન થાય. જ્યારે કોષ કેન્દ્રનું વિભાજન થતું હોય ત્યારે કોષરસ વિભાજન થતું નથી. આ જ્યારે થતું હોય ત્યારે મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન છે, એમસીક્યુ માટે યાદ રાખવાનું છે, ત્યારે કોષરસ વિભાજન થતું નથી. 8 કોષ કેન્દ્ર બની જાય, 8 કોષ કેન્દ્ર બની જાય પછી કોષરસ વિભાજન થાય. અને કોષરસ વિભાજન થઈ 8 કોષ કેન્દ્રમાંથી 8 કોષનું નિર્માણ થાય. અને ફાઇનલી આ 8 કોષ જે બન્યા એના આયોજન વડે
માદા જન્યુજનક અવસ્થાનું નિર્માણ થશે, 8 કોષનું નિર્માણ થશે. અને હવે આ 8 કોષના આયોજન અથવા તો ગોઠવણી વડે માદા જન્યુજનક અથવા ભ્રૂણપોટનું નિર્માણ થાય. કેવી રીતે થાય 8 કોષ વડે એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરશું. પણ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ફરીવાર મહાબીજાણુ જનન એટલે શું? તો કે અંડકની અંદર આવેલા જે મહાબીજાણુ માતૃકોષ જે છે એમાંથી મહાબીજાણુના નિર્માણની ઘટના એટલે મહાબીજાણુ જનન. એમએમસી માં અર્ધીગણ પ્રકારે વિભાજન થશે, 4 એકકીય મહાબીજાણુ બનશે. બરોબર, એને આપણે બોલશું મહાબીજાણુ જનન. હવે આ 4 એકકીય મહાબીજાણુ જે છે એમાંથી મહાબીજાણુમાંથી માદા જન્યુજનક અથવા તો ભ્રૂણપોટનો વિકાસ કેવી રીતે થાય? તો 4 મહાબીજાણુ જે છે એકકીય મહાબીજાણુ એમાંથી 3 નું વિઘટન થાય. એક સક્રિય રહેશે. એક મહાબીજાણુના કોષ કેન્દ્રનું એક પછી એક એમ 3 વાર સંભાજન થાય. પહેલી વાર થાય એટલે 2 કોષ કેન્દ્ર, બીજી વાર થાય એટલે 2 માંથી 4 કોષ કેન્દ્ર, અને ત્રીજી વાર સંભાજન પ્રકારે વિભાજન થાય ટોટલ 8 કોષ કેન્દ્ર બને. એમસીક્યુ માટે યાદ રાખવાનું છે આજે વિભાજન જે છે એને બોલવામાં આવે છે મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન છે. અને જ્યારે કોષ કેન્દ્રનું વિભાજન થતું હોય ત્યારે કોષરસ ભેગો રહે છે, કોષરસનું વિભાજન થતું નથી. 8 કોષ કેન્દ્ર બની જાય, બરોબર, 1 માંથી 2, 2 માંથી 4 અને 4 માંથી 8 એ મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન દ્વારા જ્યારે 8 કોષ કેન્દ્ર બની જાય પછી કોષરસ વિભાજન થશે અને 8 કોષ કેન્દ્ર પોતાનો સંયુક્ત કોષરસ, પોતાનો સેપરેટ કોષરસ મેળવશે. એટલે 8 કોષ કેન્દ્રમાંથી 8 કોષનું નિર્માણ થશે અને પછી આ 8 કોષના આયોજન અથવા તો ગોઠવણી વડે માદા જન્યુજનક અવસ્થા એટલે કે ભ્રૂણપોટનું નિર્માણ જે છે એ થશે. કેવી રીતે થશે એની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ 11મા ધોરણની અંદર, છતાં પણ આપણે ફરીવાર ભણશું કારણ કે ચેપ્ટર જ આપણું આ છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે શું શરૂઆત કરી? સ્ત્રીકેસર ચક્રમાંથી માદા જન્યુજનક અવસ્થા એટલે કે ભ્રૂણપોટનો વિકાસ. બરોબર, તો સ્ત્રીકેસર ચક્રમાં બીજાશય, બીજાશયમાં અંડક, આ યાદ રાખવાનું છે. મહાબીજાણુધાની, મહાબીજાણુધાનીની રચના, મહાબીજાણુધાનીમાં એમએમસી, એમએમસીમાં અર્ધીકરણ થાય એટલે બને મહાબીજાણુ અને મહાબીજાણુમાંથી માદા જન્યુજનક અવસ્થા એટલે કે ભ્રૂણપોટનો વિકાસ આ રીતે થશે. બરોબર, 8 કોષ આપણી પાસે બની ગયા. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું ભણશું કે આ 8 કોષની કેવી રીતે ગોઠવણી થાય, કેવું આયોજન થાય કે જેમાંથી માદા જન્યુજનક અવસ્થા એટલે કે ભ્રૂણપોટનો વિકાસ કેવી રીતે થશે, એની રચના કેવી રીતે થશે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે મહાબીજાણુધાની અંડક, અંડકમાં આવેલા એમએમસી માંથી મહાબીજાણુનું નિર્માણ એટલે મહાબીજાણુ જનન અને મહાબીજાણુમાંથી માદા જન્યુજનક અવસ્થાનું પહેલું સ્ટેપ એટલે કે 8 કોષના નિર્માણ સુધી આપણે ભણ્યા. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું 8 કોષના આયોજન વડે માદા જન્યુજનક અવસ્થા અથવા તો ભ્રૂણપોટનો વિકાસ. ત્યાં સુધી લેક્ચરને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ભ્રૂણપોટ અથવા તો માદા જન્યુજનક અવસ્થાના વિકાસની સાથે.